જય માતાજી મિત્રો, હું જન્મરાજસિંહ પરમાર અને મારા મમ્મી પૂર્ણાબા પરમાર અમે બંને સુરેન્દ્રનગરથી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અમારી ચેનલ દરબારી રસોઈમાં। મિત્રો, અત્યારે સૌ કોઈને હેલ્ધી ફૂડ અને સાથે સાથે આપણા જીભને ચટાકો લાગે તેવું ફૂડ ખાવાની ઈચ્છા હોય છે। તો મિત્રો ચાલો આજે આપણે બનાવીએ તળિયા વગરના ખૂબ જ ઓછા તેલની અંદર બનતા પનિયારમ પેનમાં બનનાર ક્રિસ્પી અને હેલ્ધી સમોસા। તો ચાલો મિત્રો આપણે સમોસા બનાવવાની શરૂઆત કરીએ। સમોસા બનાવવા માટે સૌપ્રથમ આપણે અહીંયા મીઠું લેશું, ત્યારબાદ આમચૂર પાવડર લેશું, ત્યારબાદ ચાટ મસાલો લેશું, ત્યારબાદ જીરું લેશું, ત્યારબાદ મિત્રો આપણે વરિયાળી લેશું અને આ રીતના આખા ધાણા લેશું। મિત્રો ધાણા, જીરું અને વરિયાળી આ ત્રણનો આપણે આગળ તમને હું બતાવીશ કે કેવો ઉપયોગ કરીશું, જેના લીધે આપણા સમોસાની અંદર એક સરસ મજાનો ટેસ્ટ આવે। ત્યારબાદ મિત્રો આપણે અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડર લેશું, ત્યારબાદ મિત્રો આપણે અહીંયા અજમો લેશું, તેમજ આદુ અને લસણ લેશું, ત્યારબાદ આ રીતના આપણે લીલા મરચાં પણ લઈ લઈશું। મિત્રો આપણે અહીંયા આગળ વાત કરીએ એમ આપણે આપણા સમોસાને એકદમ હેલ્ધી બનાવવાના છે, જેથી આપણા બાળકો અને સૌ કોઈ ખાઈ શકે। મિત્રો આ સમોસાનું આપણે બહારનું આઉટર લેયર બનાવવા માટે અહીંયા મેંદાનો ઉપયોગ નહીં કરીએ, પણ તેની જગ્યાએ આપણે રવો તેમજ ઘઉંના ઝીણા લોટનો ઉપયોગ કરીશું। મિત્રો અહીંયા મેં ઘઉંનો ઝીણો લોટ એટલે કે રોટલી બનાવવાનો લોટ લીધો છે, તમે પણ તેનો ઉપયોગ કરજો, જેથી તમારા સમોસાની અંદર એક સરસ મજાનો ક્રંચ અને ક્રિસ્પ આવશે। આ ઉપરાંત મિત્રો આપણે અહીંયા બાફેલા બટેટાને લઈ લીધા છે। તો ચાલો મિત્રો હવે આપણે સમોસાનું આઉટર લેયર બનાવવાની શરૂઆત કરીએ। આ રીતે મેં એક બાઉલની અંદર ઘઉં તેમજ રવાના લોટને મિક્સ કરીને લઈ લીધો છે। હવે મિત્રો આપણે તેની અંદર સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું। ત્યારબાદ મિત્રો આપણે આપણા લોટની અંદર આ રીતે અજમાને હાથની મદદથી મસળીને ઉમેરી દેશું। હવે મિત્રો આપણે આ લોટને બાંધવા માટે સૌપ્રથમ આપણે અહીંયા 3 ચમચી જેટલું ઘી ઉમેરીશું। મિત્રો અહીંયા ઘી સાથે આપણે અહીંયા 2 ચમચી જેટલું તેલ પણ ઉમેરીશું। અહીંયા લોટ બાંધવામાં ઘી તેમજ તેલનો ઉપયોગ કરવાથી આપણો બંધાયેલો લોટ એકદમ સરસ મજાનો સોફ્ટ બનશે। ત્યારબાદ મિત્રો આપણે આ તમામ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી દેશું અને સારી રીતે આપણા લોટને બાંધવાનું શરૂ કરી દેશું। મિત્રો આ લોટ બાંધવા માટે 1 મોટા કપ ઘઉંના લોટની સાથે મેં અહીંયા 5 કપ જેટલો રવાનો લોટ લીધેલો છે। આ માપ એક ખૂબ ચોકસાઈથી જાળવી રાખવું। મિત્રો અહીંયા વિડીયોમાં દેખાડ્યા મુજબ આપણે મુઠ્ઠી પડતું બાઇન્ડિંગ આપણા લોટમાં આવે ત્યારબાદ આપણે તેની અંદર પાણી ઉમેરીશું। મિત્રો અહીંયા આપણે પાણીને એક સામટું નથી ઉમેરી દેવાનું, પણ આપણી જરૂરિયાત મુજબ થોડું થોડું કરીને ઉમેરવાનું છે। મિત્રો અડધા કપ જેટલા પાણીમાં આપણો લોટ સારી રીતે બંધાઈ જશે। ત્યારબાદ મિત્રો આપણે લોટની અંદર તલ ઉમેરીશું। આ રીતે આપણે આપણા લોટને સેમી સોફ્ટ રીતે બાંધી લેશું। મિત્રો આ તમે જોઈ શકો છો આપણા લોટનું ટેક્સચર કંઈક આ રીતનું રાખવાનું છે। ત્યારબાદ આપણે આપણા લોટને કપડું ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ પર મૂકી દેશું। ત્યારબાદ મિત્રો આપણે ખાયણીની અંદર ધાણા, જીરું અને વરિયાળી આ ત્રણેય વસ્તુને ઉમેરીને તેને ખાંડી લેશું અને તેનો એક કોર્સ ટેક્સચરવાળો પાવડર બનાવીશું। આ પાવડરનો ઉપયોગ મિત્રો આપણે આપણા સમોસાના સ્ટફિંગ માટે કરીશું। ત્યારબાદ મિત્રો આપણે ખાયણીની અંદર લીલા મરચાં, આદુ અને લસણને ઉમેરીને તેની પણ એક ફાઇન પેસ્ટ બનાવીશું, જેનો ઉપયોગ આપણે સમોસાના સ્ટફિંગ માટે કરીશું। તો ચાલો મિત્રો હવે સમોસાનું સ્ટફિંગ બનાવવાની શરૂઆત કરીએ। આ સમોસાનું સ્ટફિંગ બનાવવા માટે મેં અહીંયા 2 ટેબલસ્પૂન જેટલું ઘી લીધું છે। ત્યારબાદ તેની અંદર 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેર્યું છે। આપણું ઘી અને તેલ બરાબર સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ આપણે જે ધાણા, જીરું અને વરિયાળીનો જે પાવડર બનાવ્યો હતો તેને ઉમેરીશું। જો મિત્રો તમે અમારી આ રીતથી તમે પણ સમોસા બનાવવાની ટ્રાય કરશો તો તમે જ્યારે ઘીની અંદર આ પાવડર ઉમેરીશો ત્યારે તમને એક સરસ મજાની સ્મેલ આવશે, જે એક ઇન્ડિકેશન છે કે આપણો મસાલો બરાબર પાકી ગયો છે। ત્યારબાદ તેની અંદર મિત્રો આપણે આદુ, મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું। ત્યારબાદ આપણે તેની અંદર બટેટા ઉમેરીને તેને આ રીતે મેશરની મદદથી મેશ કરી નાખશું, જેને લીધે આપણો માવો છે સ્ટફિંગ માટેનો એકદમ સરસ મજાનો બને। મિત્રો અહીંયા સ્ટફિંગ માટે આપણે બટેટાને પૂરેપૂરા ક્રશ નથી કરવાના, પરંતુ એનું ટેક્સચર કંઈક આ રીતનું કોર્સ ટેક્સચર બને ત્યારબાદ તેની અંદર આપણે બધા મસાલા ઉમેરીશું, જેની અંદર આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું। ત્યારબાદ તેની અંદર આપણે આમચૂર પાવડર ઉમેરીશું। ત્યારબાદ તેની અંદર આપણે મિત્રો ચાટ મસાલો ઉમેરીશું। ત્યારબાદ મિત્રો આપણે તેની અંદર સ્વાદ અનુસાર મીઠું ઉમેરીને આ બધી જ વસ્તુઓને આપણા સ્ટફિંગ સાથે સારી રીતે મિક્સ કરી લેશું। આ દરમિયાન મિત્રો આપણે ગેસની ફ્લેમ છે તે મીડિયમથી લો વચ્ચે રાખવાની છે। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે બધા જ મસાલા આપણા સ્ટફિંગ સાથે પ્રોપર રીતે મિક્સ થઈ ગયા છે અને આપણા સ્ટફિંગનો કલર પણ કંઈક આ રીતનો આવી ગયો છે। તો હવે આપણે તેના બોલ્સ બનાવી લેશું। મિત્રો આ રીતે હાથની મદદથી આપણે આપણા સ્ટફિંગના ગોલ બોલ બનાવી લેવાના છે, પણ મિત્રો આપણે આ દરમિયાન ધ્યાન એ રાખવાનું છે કે આપણા બોલ્સની સાઇઝ આ રીતની રહેવી જોઈએ। જો તમે વધારે મોટી સાઇઝના બોલ્સ કરશો તો તમારા પનિયારમ કે અપ્પે પેનની અંદર તે સમાશે નહીં। મિત્રો સેમ પેટર્નથી આપણે પણ આપણા સમોસા માટેનું જે આઉટર લેયર બનાવવાના છે તેના માટે લોટમાંથી એના કંઈક આ રીતના લુવાના બોલ બનાવી લેશું।
તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આપણા લુવાના બોલ્સની સાઇઝ છે એ આપણા ફિલિંગના સાઇઝ કરતાં થોડી મોટી છે. તો આપણે અહીંયા આપણા લુવાના બોલ્સની સાઇઝ આપણે ફિલિંગના સાઇઝ કરતાં થોડી મોટી જ રાખશું, કેમ કે તેની અંદર આપણે તેને સ્ટફ કરવાના છે. તો મિત્રો હવે આપણે જે લુવાના બોલ્સ બનાવ્યા હતા તેની અંદરથી આ રીતે આપણે હાથની મદદથી ગોળ ગોળ ફેરવીને તેની અંદર આપણે સ્ટફિંગ ભરવા માટેની એક બેઝ તૈયાર કરીશું. મિત્રો આ રીતના આપણે એક વાટકી શેપમાં આપણે આપણા લોટને તૈયાર કરવાનો છે. જ્યારે તેની અંદર આ રીતનો એક શેપ આવે ત્યારબાદ તેની અંદર આપણા ફિલિંગના બોલને મૂકીને તેને આ રીતે પેક કરી દેવાનો છે અને તેને સારી રીતે પેક કરીને તેના ઉપરનો ભાગને તોડી લેવાનો છે અને તેને પ્રોપર રાઉન્ડ શેપમાં તૈયાર કરી નાખવાનું છે. મિત્રો આ સેમ પેટર્નથી આપણે તમામ સમોસાને તૈયાર કરી લેશું. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આપણા તમામ સમોસા સ્ટફ થઈને તૈયાર થઈ ગયા છે. તો મિત્રો હવે આપણે ગેસ પર મીડિયમથી હાઈ ફ્લેમ પર એક પનિયારમ પેનને ગરમ થવા માટે મૂક્યું છે. આ પનિયારમ પેનની અંદર આપણે આ પ્રમાણે જરૂરિયાત મુજબ થોડું થોડું તેલ ઉમેરીશું, જેથી આપણા સમોસા છે એકદમ સરસ મજાના ટેસ્ટી, ક્રિસ્પી અને ક્રન્ચી બને. હવે આપણું તેલ થોડું ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર આ રીતે આપણા એક એક સમોસાને મૂકીશું. મિત્રો જ્યારે આપણે સમોસા મૂકવાની શરૂઆત કરીએ ત્યારે આપણા ગેસની ફ્લેમ છે તેને મીડિયમથી લો વચ્ચે કરી નાખવાની છે, જેથી આપણા સમોસા છે એ એકદમ સરસ મજાના ક્રન્ચી અને ક્રિસ્પી બને, તેમજ વધારે પડતા શેકાય નહીં. મિત્રો આપણા સમોસાની નીચેની બાજુ છે એ ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જાય ત્યારબાદ આપણે તેને ફેરવી નાખવાના છે. આ રીતે ચમચીની મદદથી થોડી થોડી વારે આપણે આપણા સમોસાને પનિયારમ પેનમાં ફેરવતા રહેશું, જેથી આપણા સમોસા છે એ બધી જ બાજુથી એકદમ સરસ મજાના ક્રિસ્પી અને ક્રન્ચી ફ્રાય થઈ જાય. મિત્રો પનિયારમ પેનમાં આપણા સમોસા બધી જ બાજુથી એકદમ સરસ રીતે યુનિફોર્મલી ફ્રાય થઈ જાય ત્યારે તેના ઉપર આ રીતનું એકદમ ગોલ્ડન બ્રાઉનિશ કલરનું ટેક્સચર બનશે. તો મિત્રો આપણા સમોસાને કુલ બનવા માટે 8 થી 10 મિનિટ જેટલો સમય લાગશે. 8 થી 10 મિનિટની અંદર આપણા એકદમ સરસ મજાના ક્રિસ્પી અને ક્રન્ચી સમોસા બનીને તૈયાર થઈ જશે. તો મિત્રો તમને જો અમારો આ વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારી ચેનલ પર આવનારી તમામ વાનગીઓની માહિતી મળતી રહે. તો મિત્રો અત્યારે ચોમાસાની ઋતુમાં ખવાય તેવા એકદમ સરસ મજાના ક્રિસ્પી, ચટપટા અને ટેસ્ટી પનિયારમ પેનમાં બનેલા આપણા સમોસા તૈયાર છે. મિત્રો આ સમોસામાં ના તો આપણે મેંદાનો ઉપયોગ કર્યો છે કે ના વધારે પડતા તેલનો ઉપયોગ કર્યો છે. તો મિત્રો તમે પણ અમારી આ રીતે એકવાર સમોસા બનાવીને ટ્રાય જરૂરથી કરજો અને અમને કોમેન્ટમાં જણાવજો કે કેવા બન્યા છે. આભાર, થેન્ક યુ.